She is Vani. She is Kavya. He is Yug. He is Khalil. He is Mit. She is Vidya. He is Piyush. She is Aroi. She is Neha. She is Dishu. He is Ayush. He is Arav. He is Marji. અને આઈ એમ I am Sani. ગુડ. હવે નજીકની વસ્તુ માટે આપણે શું વાપરીએ? ધીસ. અને દૂરની વસ્તુ માટે શું વાપરીએ આપણે? ધેટ. નજીકમાં ધીસ અને દૂરમાં ધેટ. હરખી બે શાંતિ અમે ખબર પડી બધાને? જો આ ખુરશી મારા નજીક છે તો હું શું કહું? ધીસ ઇઝ અ ચેર. ધીસ ઇઝ અ ચેર. હવે જો પેલું ટેબલ રહ્યું મારાથી દૂર છે, ટેબલ મારાથી, તો હું શું કહીશ? That is table. બોલો. That is a table. સરસ. ધેટ ઇઝ અ ટેબલ. હવે ચલો હું ટેબલ જોડે જતો રહું તો ટેબલ મારાથી કેવું થઈ ગયું? નજીક. તો હું શું કહીશ? અને ધેટ કહી કે ધીસ? બોલો કોણ કહેશે? હા, ધીસ ઇઝ અ ટેબલ. અને ચલો ખુરશી મારાથી શું થઈ ગઈ? તો શું કહીશું? ધેટ ઇઝ અ. સરસ, ગુડ. તો ધીસ અને ધેટમાં ખબર પડી ગઈ બધાને? કોણ બોલશે બીજું? ઈશાની, તમે ચલો બોલો હડો. નજીક હોય તો શું કહીશું? હમણાં જ બોલ્યા હતા. This is. હા બોલો. This is a chair. અને ચલો પેલાના That is a table. બેસી જાઓ. સિટ ડાઉન. તમે ઊભા થાવ. તમે હવે બોલો. આને શું કહીશું? તમારા નજીક છે ને ઢોલ. બોલો હડો. હા, ધીસ ઇઝ અ ઢોલક. અને ચલો પેલું કોમ્પ્યુટર ઢાંકેલું છે પણ દૂર છે આપણાથી, દૂર છે ને, તો બોલો શું કહીશું? ઓકે, ઊભો થાજો. ચલો યુગ બોલ્યો. જો યુગ ના આવડી ગયું. યુગ બોલો. ધેટ ઇઝ અ ટેબલ. અને બીજું શું છે? ધેટ ઇઝ અ. બોલો ફરતી. સરસ, શાબાશ, ગુડ, એક્સલન્ટ. નેવો, સ્ટેન્ડ અપ પ્લીઝ, કમ હિયર. ચલો હવે તમે ધીસ ધેટનું ગમે તે બોલો. ચલો. This is a blackboard. હા, તમારે બ્લેક અહીં આવતા રહો. કમ હિયર. This is a blackboard. આપણે નજીક હોય તો ધીસ કહેવાય. ધીસ ઇઝ અ બ્લેકબોર્ડ. બોલો ફરતી. This is a blackboard. અને દૂરની વસ્તુ કઈ છે? ચલો પેલી તિજોરી છે, આપણે દૂર છે આપણાથી, તિજોરી દૂર. તો ચલો શું કહીશું? બોલો. That is a table. Tijori. ના. That is a safe. હા, પણ ધેટ ઇઝ અ તિજોરી કહેવાય. તિજોરી તો ગુજરાતી શબ્દ છે. તિજોરીને ઇંગ્લિશમાં શું કહીશું? બોલો. Safe. હા, ભાઈ બોલો. That is a safe. That okay, excellent. Sit down. Good. ચલો we will come here now. હવે કોણ આવશે અહીંયા? કોને બોલવું છે? ધીસ અને ધેટનું બોલો. પિયુષ આવો. કમ હિયર. પિયુષ. ચલો હવે તમે ત્યાં ઊભા રહો. હા બોલો. હવે નજીક તમારું શું છે? જો This is a table. તાર નજીક શું છે? જો This is a table. ફરતી બોલો. This is a table. હા, અને તમારાથી દૂર શું છે? પેલી કચરા પેટી. જો અહીંયા આવો. તમે અહીંયા ઊભા છો, આપણે બંને અહીંયા ઊભા છીએ. અને આપણે કચરા પેટી ક્યાં છે? દૂર છે ને. તો ચલો કચરા પેટીને ઇંગ્લિશમાં શું કહીશું? બોલો. This is a કચરા પેટીને ઇંગ્લિશમાં શું કહેવાય? તો જ તમને વાક્ય બનાવતા બોલતા આવડે. કચરા પેટીને ઇંગ્લિશમાં શું કહેવાય? કોને આવડે છે? ઓગણીચે કરો. dustbin. બોલો. Dustbin. ડસ્ટબિન. જો શું કહેવાય બેટા? Dustbin. હા ચલો શું કહેવાય? અ ડસ્ટબિન. શું કહીશું? A dustbin. હવે બોલો. હવે બોલો. A dustbin. હા હવે વાક્ય આખું બોલો. That is a dustbin. ઓકે, એક્સલન્ટ. ધેટ ઇઝ અ ડસ્ટબિન. જો આવી રીતે આપણે ધીસ અને ધેટવાળા વાક્યો તમારે રોજ બોલવાના. આપણે પ્રાર્થનામાં હોઈએ, વર્ગખંડમાં હોઈએ કે પછી બહાર બગીચામાં હોઈએ તો નજીકની વસ્તુઓ માટે આપણે શું વાપરીશું? બોલો બધા. ધીસ. અને દૂર હોય તો ઓકે
ક્લિયર બધાને? યસ ઓર નો? ઊંચા અવાજે હજુ અવાજ નથી આવતો. યસ ઓર નો? યસ ઓર નો? ઓકે, ચલો હવે બીજું ઇંગ્લિશ કાલે શીખીશું. હા, ઓકે.